ગુજરાતી ઉખાણા. ઉખાણું પહેલું. હું આકાશમાં રહું છું પણ પક્ષી નથી, ચમકું છું પણ તારો નથી, મને જોઈ લોકો પ્રાર્થના કરે છે પણ હું ભગવાન નથી. તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર. ઉખાણું બીજું. હું ઘરમાં રહું છું પણ જીવતો નથી, પગ નથી છતાં દોડું છું, મારા હાથ નથી છતાં હવા આપું છું, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે પંખો. ઉખાણું ત્રીજું. હું પાણીમાં રહું પણ માછલી નથી, કાચની મારી કાયા પણ અરીસો નથી, બાળકો જોઈ મને ખુશ થાય, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે માછલીઘર. ઉખાણું ચોથું. હું આકાશમાં ઊંચે ઉડું છું તો પણ પાંખો નથી મારે, વાદળોને મારા પર સવાર કરું છું પણ હું વિમાન નથી. તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું પાંચમું. હું પાણીમાં રહું છું પણ હું મગર નથી, મારું શરીર કાચ જેવું ચમકતું હોય છે પણ હું કાચ નથી, હું ઘણા બધો રંગોમાં મળું છું પણ હું રંગ નથી, તો બોલો હું કોણ છું? ઉખાણું છઠ્ઠું. એવું કયું કામ છે જે ચપ્પલ વગર થઈ શકતું નથી? તો આનો જવાબ છે ચપ્પલનો વેપાર. ઉખાણું સાતમું. એવો કયો ડ્રેસ છે જેને આપણે પહેરી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે એડ્રેસ. ઉખાણું આઠમું. એવી કઈ ફેક્ટરી છે જ્યાં 32 પુરુષો અને 1 સ્ત્રી કામ કરે છે? તો મિત્રો આનો જવાબ છે મોઢામાં. ઉખાણું નવમું. એવી કઈ ફસલ છે જે તમે જેમ જેમ કાપો છો તેમ તેમ વધે છે? તો મિત્રો આનો જવાબ છે માથાના વાળ. ઉખાણું દસમું. 2 ઇંચનો મનીરામ 2 ગજની પૂંછડી, જ્યાં જાય મનીરામ ત્યાં જાય પૂંછડી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સોય દોરો. ઉખાણું 11મું.
પગ વિના ડુંગર ચડે, મુખ વિના ખડ ખાય. રાણી કહે રાજાને, આ ક્યું જનાવર જાય? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું 12મું. કાન છે પણ બેરીશું, મોઢું છે પણ મૌનશું, આંખ છે પણ આંધળીશું. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ઢીંગલી. ઉખાણું 13મું. નાનો ફકીર, એના પેટમાં લકીર, બતાવો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘઉં. ઉખાણું 14મું. હું છું એક અંધારું, પણ હું અંજવાળાથી બનું છું. તો બોલો હું કોણ છું? આનો જવાબ છે પડછાયો. ઉખાણું 15મું. તમે મને અડી ન શકો, પણ તમે મને જોઈ શકો. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું 16મું. જેણે જેણે મને કાપ્યો અને માર્યો, તે ખૂબ રડ્યો. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી. ઉખાણું 17મું. પાણીમાંથી નીકળું એક ઝાડ, પાન એક પણ નહીં પણ ડાળી અનેક. આ ઝાડની ઠંડી છાયા, પણ બેસી ન શકે કોઈ કાયા. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પાણીનો ફુવારો. ઉખાણું 18મું. આવે છે જાય છે ત્યારે દુઃખ આપે છે, અને બાકીના સમયમાં આરામ આપે છે. તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે દાંત. ઉખાણું 19મું. એવું કયું ફળ છે જે બજારમાં મળતું નથી? તો મિત્રો આનો જવાબ છે કર્મનું ફળ. ઉખાણું 20મું. એવી કઈ ચીજ છે જેને પાંખ નથી છતાં હવામાં ઉડે છે? તો મિત્રો આનો જવાબ છે પતંગ.